નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના ચાંદખેડા વિસ્તાર પાસે ડી કેબિન પાસે અંડરપાસનો 500 મીટર જેટલો રોડ ધૂળિયો બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ શહેરમાં વધતા જતા હવા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં લાવવા માટે મિટિંગો કરી અને અધિકારીઓને જો પ્રેક્ટિસનો અમલ ન કરે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામોના જ કોન્ટ્રાક્ટરો દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસનો અમલ કરવામાં આવતો નથી. તો અમદાવાદ શહેરના ડી કેબિનથી વાડજ ચંદ્રભાગાના નાળા સુધીના રીડેવલપમેન્ટની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર માટી ઉડાડવાથી લઈ અને તેમના RMS પ્લાન્ટના કારણે આખો વિસ્તાર પ્રદૂષિત થયો છે. 24 કલાક આ રોડ ઉપર માટી ઉડતી હોય છે, જેના કારણે થઈ અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી રાકેશ બોડીવાલાએ જણાવ્યું હતું કે ચંદ્રભાગા નાળાના રીડેવલપમેન્ટની કામગીરી 2 કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે, જેમાં ડી કેબિનથી કાળીગામ સુધી સુધાકર અને કાળીગામથી વાડજ સુધી પી દાસ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તો ડી કેબિનથી નવા રેલવે અંડરપાસ સુધી કામગીરી દરમિયાન ધૂળ ઉડતી હોય કે રોડ ઉપર માટી હશે તો આ બાબતે હું તપાસ કરાવી લઉં છું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને નાળા બંધ કરવામાં આવી રહ્યા છે. ચંદ્રભાગાનું નાળામાં બંધ કરવા માટે ડી કેબિન અંડરપાસથી કાળીગામ સુધીના નાળાની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ડી કેબિનથી અંડરપાસની કાળીગામના નવા બનાવેલા રેલવે અંડરપાસ સુધીની અત્યારે જે કામગીરી ચાલી છે તેમાં 500 મીટરનો રોડ ધૂળવાળો કરી નાખવામાં આવ્યો છે. બંને અંડરપાસ વચ્ચેના રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ધૂળ ઉડવાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રેલવે યાર્ડની ઓફિસ પાસે કોન્ટ્રાક્ટરને ખુલ્લેઆમ RMC પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે અને ત્યાં જ બધી માટી નાખવામાં આવી છે, જેના કારણે થઈ અને ધૂળ ઉડી રહી છે. તો આખો નવો રેલવે અંડરપાસ પણ ધૂળથી ભરાઈ ગયો છે. રોજની ખૂબ જ મોટી સંખ્યામાં ધૂળ ઉડે છે અને જો આ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ માપવામાં આવે તો 500થી પણ ઉપર જાય તેટલી ખરાબ સ્થિતિ આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઊભી કરવામાં આવી છે. તો કામગીરીના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસનો અમલ કરવા માટેની સૂચના આપી રહ્યા છે, પરંતુ ખુદ તેમના જ કોન્ટ્રાક્ટરો આ પોલિસીનો અમલ કરી રહ્યા નથી. સામાન્ય જો ગ્રીન નેટ ન લગાવી હોય અથવા તો પાણી રોડ ઉપર છાંટવામાં ન આવ્યું હોય તો સાઇટને સીલ કરવાથી મોટો દંડ કરવામાં આવે છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરની સાઇટને સીલ કરી દેવામાં આવશે કે કેમ તેને ખૂબ જ મોટો દંડ કરાશે કે નહીં તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.